થાનગઢ તાલુકાના તરણેતરમાં મોડી રાત્રે ખનીજ માફિયાઓ પર ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમ તાટકી ₹1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જમીનમાં આકસ્મિક તપાસણી કરતા સેન્ડ સ્ટોન તથા સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરતા વાહનો સહિત ₹1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ બનાવની વિગતની વાત કરીએ તો તારીખ 3/3/2026ના રોજ મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના અરસામાં ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ થાનગઢ તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જમીનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન સેન્ડ સ્ટોન અને સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું। તંત્રની અચાનક આ એન્ટ્રીથી ભૂમાફિયાઓમાં ફડફડાટ ફેલાઈ ગયો હતો। તંત્ર દ્વારા સ્થળ પરથી સેન્ડસ્ટોન અને સફેદ માટીનું ખનન કરતા નીચે મુજબના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં એક હિટાચી મશીન, 3 ડમ્પર, એક ટ્રેક્ટર સહિત કુલ કિંમત ₹1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ ખનન પ્રવૃત્તિમાં સામેલ વેરસીભાઈ લાલજીભાઈ સાદરિયા રહેવાસી તરણેતર, લગદીરભાઈ ભીમસીભાઈ લલોતરા રહેવાસી ડોળિયા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી રહેવાસી તરણેતર, કાળુભાઈ હેમુભાઈ ખેમાણી રહેવાસી તરણેતર સામે ગુજરાત મિનરલ રૂલ્સ 2017 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વધુમાં આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સરકારી જમીનમાં ખનન થતું હોવા છતાં ધ્યાન ન આપવા બદલ અથવા બેદરકારી દાખવવા બદલ તરણેતર ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે થાનગઢ તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જગ્યા ઉપર આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા। આ દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ખનન કરી રહેલા એક હિટાચી મશીન, 3 ડમ્પર અને એક ટ્રેક્ટર એમ મળીને કુલ ₹1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે। આ ખનન છે એ ડમ્પરના માલિક વેરસીભાઈ લાલજીભાઈ સારદિયા રહે તરણેતર તાલુકો થાનગઢ, લગદીરભાઈ ભીમસીભાઈ લલોતરા રહે ડોળિયા તાલુકો સાયલા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી રહે તરણેતર તાલુકા થાનગઢ, આમ આ ત્રણેય ઈસમો ભેગા મળી અને ખનન તેમજ વહન અંગેની તદ્દન ગેરકાયદેસર રીતે સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ખનન કરતા હતા અને આ તમામે તમામ જે વાહન છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડી અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।